નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 6 વિષય સંસ્કૃત। તેમાં આપણે જોઈએ ચેપ્ટર પહેલું ચિત્રપદાની 1 થી 4। તેમાં આપણે જોઈએ ચિત્રપદાની 1। પ્રશ્ન પહેલું છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું છે આ ચિત્રમાં કયું પશુ છે? જવાબ આવશે એ ગદર્ભ। બીજું છે આ ચિત્રમાં કયું પક્ષી છે? જવાબ આવશે બી મયુરઃ। ત્રીજું છે આ શાનું ચિત્ર છે? જવાબ આવશે બી તાલઃ। ચોથું આ શાનું ચિત્ર છે? જવાબ આવશે બી મંડકઃ। પાંચમું છે આ શાનું ચિત્ર છે? જવાબ આવશે એ ઘટઃ। છઠ્ઠું ધેનુ એટલે જવાબ આવશે બી ગાય। સાતમું છે ગદર્ભ એટલે જવાબ આવશે સી ગધેડું। આઠમું છે દીપઃ એટલે જવાબ આવશે બી દીવો। નવમું નકુલઃ એટલે જવાબ આવશે સી નોળિયો। દસમું ઘડો એટલે જવાબ આવશે બી ઘટઃ। 11મું ઘેટું એટલે જવાબ આવશે સી મેષઃ। 12મું છે નોળિયો એટલે જવાબ આવશે બી નકુલઃ। 13મું છે તાળું એટલે જવાબ આવશે બી તાલઃ। 14મું છે કાકઃ એટલે જવાબ આવશે સી કાગડું। 15મું નીચેનામાંથી શું સાચું છે? જવાબ આવશે બી દીપઃ એટલે દીવો। 16મું નીચેનામાંથી શું સાચું છે? જવાબ આવશે એ સર્પઃ એટલે સાપ। 17મું છે મગર એટલે જવાબ આવશે બી મકરઃ। પ્રશ્ન બીજો છે યોગ્ય રીતે જોડકા જોડો। વિભાગ અ ને બ આપેલા છે તેમાંથી વિભાગ બ માંથી આપણે જવાબ શોધી અને લખવાનું છે। પેલું ધેનુઃ એટલે જવાબ આવશે ડી ગાય। બીજું મયુરઃ જવાબ આવશે સી મોર। ત્રીજું દીપઃ જવાબ આવશે એ દીવો। ચોથું તાલઃ જવાબ આવશે બી તાળું। હવે આપણે ચિત્રપદાની 2 જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તેમાં પહેલું કે આ ચિત્ર કયું પક્ષી છે? તેમાં પહેલું આવશે જવાબ આવશે એ ચટકા। બીજું શાટિકા શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે સી સાડી। ત્રીજું આ શાનું ચિત્ર છે? જવાબ આવશે સી કુંચિકા। ચોથું આ શાનું ચિત્ર છે? જવાબ આવશે બી સ્થાલિકા। પાંચમું આ શાનું ચિત્ર છે? જવાબ આવશે સી બાલિકા। છઠ્ઠું નદી માટે સંસ્કૃતનો સમાનાર્થી શબ્દ આપો। એમાં એ સરિતા। સાતમું ચુલ્લી એટલે જવાબ આવશે બી ચૂલો। આઠમું છે ઘટી એટલે જવાબ આવશે સી ઘડિયાળ। નવમું છે પુષ્પાધાની એટલે જવાબ આવશે સી ફૂલદાની। 10મું છે ઉત્પીઠિકા એટલે જવાબ આવશે ડી ટેબલ। 11મું છે લતા એટલે જવાબ આવશે એ વેલ। 12મું છે ચાવીને સંસ્કૃતમાં ખાલી જગ્યા કહેવાય? જવાબ આવશે સી કુંચિકા। 13મું છે સાડીને સંસ્કૃતમાં ખાલી જગ્યા કહેવાય? જવાબ આવશે ડી શાટિકા। ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો છે નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો। એમાં પહેલું છે ફૂલદાનીને સંસ્કૃતમાં શું કહે છે? ઉત્તર પુષ્પાધાની। બીજું ચૂલાને સંસ્કૃતમાં શું કહે છે? ઉત્તર આવશે ચુલ્લી। અને ત્રીજું ઘડિયાળને સંસ્કૃતમાં શું કહે છે? જવાબ આવશે ઘટી। પ્રશ્ન નંબર 3 યોગ્ય રીતે જોડકા જોડો। વિભાગ એ અને વિભાગ બી છે એ આપેલા છે। વિભાગ બી માંથી આપણે સાચો જવાબ ગોતવાનો છે। પેલું છે ટેબલ, જવાબ આવશે ટી ઉત્પીઠિકા। બીજું ફૂલદાની, જવાબ આવશે એ પુષ્પાધાની। ત્રીજું વેલ, જવાબ આવશે સી લતા। ચોથો ચાવી, જવાબ આવશે બી કુંચિકા। ત્યારબાદ આપણે જોઈએ ચિત્રપદાની 3। નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું છે આ ચિત્ર શાનું છે? જવાબ આવશે સી શકટમ। બીજું આ શાનું ચિત્ર છે? જવાબ આવશે બી ધનમ। ત્રીજું આ શાનું ચિત્ર છે? જવાબ આવશે ડી રલમ। ત્યારબાદ ચોથું છે
આ શાનું ચિત્ર છે? જવાબ આવશે ડી લોકયાનમ. પાંચમું, આ શાનું ચિત્ર છે? જવાબ આવશે એ લસુનમ. છઠ્ઠું, આ શાનું ચિત્ર છે? જવાબ આવશે એ કૃષ્ણફલમ. સાતમું, છત્રમ એટલે જવાબ આવશે બી છત્રી. આઠમું છે રત્નમ એટલે જવાબ આવશે ડી હીરો. નવમું, શકટમ એટલે જવાબ આવશે બી બળદગાડું. દસમું, પેન્ટ એટલે સંસ્કૃતમાં ખાલી જગ્યા કહેવાય. જવાબ આવશે એ ઉરુકમ. 11મું, છત્રી એટલે જવાબ આવશે સી છત્રમ. ત્યારબાદનો પ્રશ્ન બીજો છે, નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો. પહેલું છે, કાળા પાટિયાને સંસ્કૃતમાં શું કહે છે? કૃષ્ણફલમ. બીજું, પેન્ટ શબ્દનો સંસ્કૃત શબ્દ જણાવો. ઉરુકમ. ત્રીજું, પુષ્પમ શબ્દને ગુજરાતીમાં શું કહે છે? જવાબ આવશે ફૂલ. ચોથું, પુસ્તક શબ્દને સંસ્કૃતમાં શું કહે છે? જવાબ આવશે પુસ્તકમ. પાંચમું છે, કપડાં સીવવાના સંચાને સંસ્કૃતમાં શું કહે છે? જવાબ આવશે સીવને યંત્રમ. પ્રશ્ન ત્રીજો છે, યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગીય અને વિભાગ બી આપેલા છે. એમાં પહેલું છે ઉરુકમ, જવાબ આવશે ડી પેન્ટ. બીજું લસુનમ, જવાબ આવશે સી લસણ. ત્રીજું શકટમ, જવાબ આવશે બી બળદગાડું. ચોથું લોકયાનમ, જવાબ આવશે એ બસ. ત્યારબાદ આપણે જોઈએ ચિત્રપદાની 4. નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, આ શાનું ચિત્ર છે? જવાબ આવશે એ ચમસહ. બીજું, આ શાનું ચિત્ર છે? જવાબ આવશે સી લવિત્રમ. ત્રીજું, આ શાનું ચિત્ર છે? જવાબ આવશે એ અકન્ની. ચોથું, આ શાનું ચિત્ર છે? જવાબ આવશે બી દ્રોણી. પાંચમું, આ શાનું ચિત્ર છે? જવાબ આવશે એ પીપીલિકા. છઠ્ઠું, સજ્જિકા શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે એ ફાઇલ. સાતમું, પિઝા શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે ડી સ્વિચ. આઠમું છે, લવિત્રમ શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે સી દાતરડું. નવમું, દ્રોણી શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે બી ડોલ. 10મું, અવકરિકા શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે બી કચરા પેટી. 11મું, દાતરણું માટે સંસ્કૃત શબ્દ કયો છે? જવાબ આવશે એ લવિત્રમ. 12મું છે, સ્વિચ શબ્દનો સંસ્કૃત અર્થ શું થાય? જવાબ આવશે એ પિઝ્ઝા. પ્રશ્ન બીજો છે, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે, કીડીને સંસ્કૃતમાં પીપલિકા કહે છે. બીજું, કેલ્ક્યુલેટર શબ્દને સંસ્કૃતમાં ગણન યંત્રમ કહે છે. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો. પહેલું છે, અવકારિકા શબ્દને કચરા પેટી કહે છે. સાચું છે. બીજું, વિમાનમ એટલે વિમાન, એ પણ સાચું. ત્રીજું, કરદીપ એટલે દીવો, એ ખોટું છે. ત્યારબાદ આપણે પ્રશ્ન ચોથો જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો. પ્રશ્ન પહેલો, ગ્રંથ શબ્દનો સંસ્કૃત શબ્દ કયો છે? ગ્રંથ. બીજું, પેન્સિલને સંસ્કૃતમાં શું કહે છે? અકન્ને. ત્રીજું, આભૂષણ શબ્દનો સંસ્કૃત શબ્દ જણાવો. આભૂષણમ. ત્યારબાદ પ્રશ્ન પાંચમો છે, યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગે અને બી આપેલા છે. તેમાં આપણે જોઈએ એ વિભાગમાં પહેલું છે ચમસહ એટલે બીજું ચમચો. બીજું સજ્જિકા એટલે જવાબ આવશે સી ફાઇલ. ત્રીજું દ્રોણી, જવાબ આવશે ડી ડોલ. અને ચોથું છે પીપલિકા, જવાબ આવશે એ કીડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચે આપેલા શબ્દમાંથી પુરલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના શબ્દને અલગ પાડો. તેમાં પહેલું આપણે જોઈએ પુરલિંગના શબ્દ છે કાકઃ, મયુરઃ, મકરઃ, દીપઃ, મડકઃ, વૃષભઃ, ગંધર્ભઃ, ગ્રંથઃ અને તાલઃ. સ્ત્રીલિંગમાં જોઈએ કન્યા, સ્થાલિકા, ઉત્પીઠિકા, નદી, પુષ્પાધાની, ઘટી, ચટકા, ચુલ્લી, ધેનુઃ અને કન્ની. ત્યારબાદ નપુંસકલિંગના જોઈએ છત્રમ, પુષ્પમ, ધનમ, પુસ્તકમ, વિમાનમ, શકટમ અને લવિત્રમ.